તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણે મેસી સ્ટાન્ડર્ડ છે તેનું રિંગ અને પિસ્ટનનું કામ કરી રહ્યા છીએ। તો મિત્રો, આપણે આમાં સ્લોનું કામ કરાવેલું છે। ત્યારબાદ આપણે સાફ સફાઈ પણ કરી લીધી છે સારી રીતે ક્રેકની। તો તમે જોઈ શકો છો કે ક્રેક છે તે ક્રેક સર્વિસ કરી નાખી છે આપણે, સાફ સફાઈ સારી કરી નાખી છે, ખૂબ સરસ। અને ત્યારબાદ મિત્રો આપણે પિસ્ટન અને તે ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ત્યારબાદ આપણે સાફ સફાઈ કરી લઈએ છીએ સારી રીતે। ત્યારબાદ આપણે પિસ્ટન પણ ચડાવવાના છે અને તમે જોઈ શકો છો કે આપણા પિસ્ટનને ઓઇલિંગ થઈ રહ્યું છે। ત્યારબાદ મિત્રો આપણે પિસ્ટન ફિટિંગ કરવાના છે। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને ટ્રેક્ટર વિશેના વિડીયો જોવા મળે અને નાના મોટી માહિતી પણ મળે છે આપણા વિડીયોમાં। તો સૌ પહેલાં તો મિત્રો આપણે 1 નંબરનો પિસ્ટન છે તે ફિટિંગ કરવાનો છે, તે આપણે ફિટિંગ કરી લઈએ। તો મિત્રો, આ જે રિંગ સાપડો કહેવાય તે રિંગ સાપડો છે, તેને આપણે 1 નંબરનો જે પિસ્ટન છે તેને આપણે ફિટિંગ કરવાનો છે। ત્યારબાદ મિત્રો આપણો 1 નંબરનો પિસ્ટન લાગી ગયો છે અને ત્યારબાદ 2 નંબરનો પિસ્ટન પણ આપણે ફિટિંગ કરીએ છીએ। તો મિત્રો, આપણો 2 નંબરનો પિસ્ટન પણ આપણે હવે ફિટિંગ કરવાનો રહેશે। તો મિત્રો, આપણા વિડીયોમાં દરેક પ્રકારના ટ્રેક્ટરના વિડીયો તમને જોવા મળશે। ત્યારબાદ મિત્રો આપણે પણ રોડ પણ ટાઈટ કરી લઈએ અને ફ્રી પ્લે પણ આપણે ચેક કરી લઈએ છીએ, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે। ત્યારબાદ મિત્રો આપણે 3જા નંબરનો પિસ્ટન પણ આપણે ચડાવવાનો છે। ત્યારબાદ આપણે ટોર્કેજ મારી લઈએ 100 ઉપર રાખીને। ત્યારબાદ 100 ઉપર ટોર્કેજ રાખીને આપણે બોલ પણ સારી રીતે ટાઈટ કરી લઈએ। તો મિત્રો, આપણું પિસ્ટનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। તો મિત્રો, આપણે રોડ બોલ પણ ચેક કરી લીધા છે અને સારી રીતે ટાઈટ કરી લીધા છે। અને હા મિત્રો, ત્યારબાદ આપણે સ્ટડ પણ લગાડવાના છે, કેમ કે આ જે મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર આવે તેમાં સ્ટડ આવે છે, 4 સ્ટડ આવે છે અને એક્સ્ટ્રા સ્ટડ પણ છે, એટલે 5 સ્ટડ આપણે ફિટિંગ કરી લઈએ। તો મિત્રો, આપણા સ્ટડ પણ લાગી ગયા છે અને ત્યારબાદ નવા સ્ટડ આપણે ફિટિંગ કર્યા છે। ત્યારબાદ મિત્રો આપણે હેડ ગાસ્કેટ પણ ચડાવવાનું છે। તો મિત્રો, વધારેમાં વધારે તો આપણે સાફ સફાઈનું ધ્યાન રાખવાનું છે। ઘણું ખરું કામ તો આપણે સાફ કરવી તેમાં જ આપણને સફળતા મળે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી સફાઈ પણ સુપર કરેલી છે, 1 નંબર। ત્યારબાદ મિત્રો આપણે ડીઝલ પંપ પણ સર્વિસમાં દીધેલો હતો, તે પણ આપણે ફિટિંગ કરવાનો છે।
તો મિત્રો ત્યારબાદ આપણે અહીં હેડ પણ કમ્પ્લીટ કરી લઈએ. તો મિત્રો આપણો હેડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે ને ત્યારબાદ ફિટિંગ કરવાનું છે. તો મિત્રો આપણો હેડ પણ બિલકુલ કમ્પ્લીટ કરેલો છે, વાલ પણ નવા નાખેલા છે. અને ત્યારબાદ મિત્રો આપણે એક ફોર્ડ 3600 ટ્રેક્ટર ખોલેલું છે, તેનું પણ આપણે સાઈડમાં એન્જિન ખોલેલું છે. જો મારી પાસે ટાઈમ રહેશે તો આના વિશે પણ હું એક વિડીયો બનાવીશ અને આ વિડીયો પણ જોરદાર થવાનો છે. તો ચાલો મિત્રો આપણે ફટાફટ ગેસ કિટમાં સેલા લગાડી લઈએ. ત્યારબાદ બીજી બાજુ પણ આપણે સેલા લગાડી લઈએ છીએ. તો મિત્રો ત્યારબાદ આપણે હેડ પણ મૂકી દેવાનો છે. તો મિત્રો આપણે બીજો પણ વિડીયો બનાવશું, કેમ કે આ વિડીયો બહુ જ મોટો થઈ જાય એના માટે આપણે ફરી પાછો એક વિડીયો બનાવવાનો રહેશે. ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ ચાલુ થઈ જાય ત્યારબાદ. તો મિત્રો આપણે હેડ પણ ફિટિંગ કરી લઈએ. ત્યારબાદ મિત્રો આપણે ચેમ્બર પણ ચડાવવાનું છે અને નોઝલ પણ ચડાવવાનું છે, તે પણ આપણે કામ કરવાનું છે. તો તે પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો મિત્રો આપણું ચેમ્બર પણ લાગી ગયું છે અને ફ્રન્ટ પણ ચડાવી દીધો છે, તમે જોઈ શકો છો કે. તો મિત્રો આ વિડીયો બહુ જ મોટો થઈ જાય, આના માટે આપણે બીજો વિડીયો મૂકશું. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીએ.